નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં. તો મિત્રો, વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એડમિશન 2026 ને લઈને ખાસ અગત્યની અપડેટ છે, જેની અંદર ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે તમે કોલેજનું લિસ્ટ આપો, કઈ કઈ કોલેજ છે એ અમારે જોવી છે અને આગામી સમયની અંદર અમારે એમાં એડમિશન લેવાનું છે. તો નવી ગઈ સાલ જે મંજૂર થયેલી કોલેજોની યાદી પણ આપણે જોઈશું. ઘણી બધી કોલેજો એવી છે જેની મંજૂરી રદ પણ થયેલી છે, એની પણ યાદી જોઈશું. સાથે સાથે જિલ્લા વાઇઝ કોલેજોની સંપૂર્ણ યાદી વિગતવાર મેળવીશું, જેની અંદર સરકારી કોલેજો છે. જો તમારા સારા ટકા હોય ધોરણ 12 ની અંદર તો તમને સરકારીમાં મળી જશે. જો થોડા ઓછા હોય તો અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડમાં, અને એનાથી પણ ઓછા હોય તો તમને સ્વનિર્ભર અને ડાયટ કોલેજોની અંદર એડમિશન મળી જતું હોય. ડાયટ માટે પણ સારા એવા ટકા જોઈએ. સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી જશે. તો વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ એન્ડ સુધી જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. આ વિડીયોની અંદર આપણે કોલેજોની ખાસ જે યાદી છે એ સંપૂર્ણ જે 2024 ની છે, 25 ની છે, એ જે યાદીઓ છે એ બધી જ આપણે એક વિડીયોની અંદર બનાવીને તમને વિગતવાર માહિતી આપીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એના પહેલા જો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવા જ નવા વિડીયોની માહિતી મળતી રહે. સૌથી પહેલા આપણે જે માહિતી મેળવીશું, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 24-25 ની અંદર જે એડમિશન શરૂ થયા હતા એ વખતે પ્રથમ વર્ષ ડીએલએડ પીટીસી માટેના જિલ્લાવાર કોલેજોની યાદી છે, જેની અંદર સૌથી પહેલા અહીંયા તમને જિલ્લો આપેલો છે. અહીંયા સંસ્થાનો પ્રકાર એટલે કે સરકાર, અનુદાનિત છે, સરકારી છે, મિશ્ર છે, સોરી મિત્રો, જે ડાયટ છે એ બધી વિગતો છે. અહીંયા કોલેજનું નામ અને એનું સ્થળ આપેલું છે. નીચે તમને માધ્યમ પણ આપેલો છે. અહીંયા પ્રકાર આપેલો છે મિશ્ર હશે. ઘણી બધી કોલેજો પુરુષ માટે હશે, ઘણી બધી મહિલા માટે હશે ને અહીંયા કોડ નંબર આપેલો છે. તો તમે અહીંયા વિગતવાર જોઈ શકો છો. અમદાવાદની સરકારી છે, એના પછી અનુદાનિત છે, એના પછી સ્વનિર્ભર એટલે કે જે પ્રાઇવેટ કોલેજો છે, પછી અમરેલી જિલ્લાની છે. આ પીડીએફ નો વિડીયો ઓલરેડી મિત્રો બનાવી દીધો છે, આગળ તમને જોવા મળી જશે. ફરીથી આ તમે નવી પીડીએફ બનાવી જેની અંદર આનો સમાવેશ કરેલ છે. તો લગભગ 95 અહીંયા 105 જેટલી કોલેજો હતી એ અહીંયા તમે લિસ્ટની અંદર જોઈ શકશો. હવે એના પછીની નવી યાદી જોઈએ તો જે 111 પૈકી સુધારાઓ અહીંયા તમને સંપૂર્ણ વિગતવાર જોવા મળશે, જેની અંદર ઘણી બધી કોલેજો હોય એમની માન્યતા રદ પણ કરવામાં આવી હતી, એટલે કે સંસ્થાના જે નામ હતા એનામાંથી દૂર પણ કરી. પરંતુ અહીંયા તારીખ તમારે જોતા રહેવાનું. 6/10/2025 ની જે યાદી છે એમાંથી દૂર કરી છે. આગામી સમયની અંદર આ જ કોલેજને ફરીથી મંજૂરી મળે તો તમને નીચે આનો ફરીથી લિસ્ટ જોવા મળશે. અહીંયા જોઈ શકો છો જે કોલેજ છે એનું તમારે નામ યાદ રાખવાનું છે. 110 નંબરની કોલેજ છે અને ફરીથી મંજૂરી મળે તો તમે ફોર્મ ભરી શકો. અહીંયા ફરીથી એક 26/9/2025 ના રોજ પરિપત્ર આવ્યો હતો, જેની અંદર ઘણી બધી કોલેજોના એડમિશન પ્રોસેસમાં સામેલ નહીં કરવા બાબતે છે, એટલે કે જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થનાર એફિડેવિટ અંગેની સૂચનાઓ આપી છે. તો આ કોલેજો છે અહીંયા તમારે એડમિશન લેવાનું નથી, કારણ કે એમની જે માન્યતા રદ કરવામાં આવી છે. આગામી સમયની અંદર જો ફરીથી તમને આ જોવા મળે કે હવે મંજૂરી આપી દીધી તો તમે એડમિશન લઈ શકો છો. અહીંયા આટલી કોલેજો આપી. એના પછી નીચે જોઈ શકો છો 26/9/2025 ના રોજ ફરી એક પરિપત્ર આવેલ છે, જેની અંદર શું જણાવવામાં આવ્યું છે તો ડીએલએડ પુનઃ પ્રવેશ યાદીની જે માન્ય સંસ્થાઓને પ્રથમ વર્ષ 25-26 ના એડમિશન ડોક્યુમેન્ટ ફોર્મ વેરિફિકેશન માટે હાજર રહેવા બાબતેની છે. તો અહીંયા કોલેજોની સંપૂર્ણ જે શરૂઆતથી લઈને અત્યાર સુધીની જે સંપૂર્ણ કોલેજોનું લિસ્ટ આવેલું છે જોઈ શકો છો. જેમને ગાંધીનગર બોલાવવામાં આવતા હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલેજના કરતા હોય છે, અહીંયા તમે જોઈ શકો છો. આ લિસ્ટ જે તમે જોઈ શકો છો 105 કોલેજોનું લિસ્ટ અહીંયા આપેલું છે. એના પછી નીચે આવશો એટલે ફરીથી જે 25-26 ની અંદર પુનઃ પ્રવેશ માટેની ફરી જે કોલેજો છે એની અંદર એમને મંજૂરી મળેલ છે. તો મંજૂરી મળેલી તમામ કોલેજોની અહીંયા યાદી આપેલી છે, જોઈ શકો છો. બનાસકાંઠાની અંદર છે, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, તમામ જિલ્લાઓની અંદર નવી ખાનગી કોલેજોને ઘણી બધી મંજૂરીઓ મળી હતી, જેની અંદર પુનઃ પ્રવેશ તો 8/9/2025 ના રોજ આ 73 કોલેજોની ફરીથી મંજૂરી આપવામાં આવી હતી, એની તમે યાદી જોઈ શકો છો. એના પછી જે છે એમાં ફરી સુધારા કરવામાં આવ્યા છે અને અમુક કોલેજોના ફરીથી નામ દૂર કરી દેવામાં આવે છે. આ કોલેજ છે, એના પછી આ છે અને આ છે, એના નામ ફરીથી દૂર કરાયા, જ્યારે આ જે છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો. એના પછી ફરીથી બીજી યાદી જાહેર કરી પુનઃ પ્રવેશ માટે, જેની અંદર આ કોલેજોને ફરીથી મંજૂરી આપવામાં આવી, જોઈ શકો છો. અહીંયા નંબર આપેલા છે, જિલ્લા વાઇઝ આપેલું છે એડ્રેસ. 15/9/2025 ના રોજ જે કોલેજો છે એ ત્રીજી યાદી છે, જેની અંદર ફરીથી અહીંયા આ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. એના પછી આગળ આવશો એટલે
18/9 ને ફરીથી આ 2 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. ચોથા નંબરની યાદી છે. અહીંયા પછી ફરી આની અંદર સુધારો કરવામાં આવ્યો, એટલે કે ઘણી બધી કોલેજોની માન્યતા ફરીથી રદ કરવામાં આવી. તો અહીંયા જોઈ શકો છો જેનું નામ દૂર કરવામાં આવ્યું એની માહિતી અહીંયા લખેલી છે, જે તમે જોઈ શકશો. ઘણી બધી કોલેજો છે, 6 જેટલી કોલેજોની ખાસ. અને ફોર્મ ભરવાની તારીખ પણ ગઈ વખતે તમને ખબર હોય છે કે 9મા મહિના સુધી લંબાવવામાં પણ આવી હતી. પછી આખરી એટલે કે 5મા નંબરની યાદી છે. અહીંયા ફરીથી કોલેજોની તમે નામ જોઈ શકો છો. લગભગ અહીંયા પણ ઘણી બધી 20 જેટલી કોલેજો છે જેની અંદર પુનઃ પ્રવેશ કરવામાં આવ્યો અને 29/9/25 સુધી ફોર્મ ભરવાની તારીખો પણ લંબાવવામાં આવી હતી. એના પછી ફરી 6ઠ્ઠી નંબરની યાદી છે, એની અંદર ફરીથી 2 કોલેજોની મંજૂરી મળી, એની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો. એના પછી આખરી યાદીની અંદર ફરી જે આગળ આપણે વાત કરી હતી 110 નંબરની કોલેજ, એને આખિરકાર અહીંયા મંજૂરી મળી ગઈ હતી. એટલે 10મા મહિનાની અંદર એમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. એના પછી એક કોલેજ ફરી છે જેને ફરીથી અહીંયા મંજૂરી આપવામાં આવી 10મા મહિનામાં. તો આ રીતે જે મેં તમને યાદીઓ આપી છે એમાંથી મંજૂરી મળી રહી છે એવી તમામ કોલેજોની અંદર સળંગ 112 નંબર સુધીની કોલેજો છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો મેં તમને વિગતવાર આપી દીધી છે. એના સિવાય આ પીડીએફ હું આપણા ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ, વોટ્સએપમાં પણ મૂકી દઈશ, અને ત્યાં ન મળે તો નીચે નંબર આપેલો છે જેની ઉપર તમે મેસેજ કરશો તો તમને રૂબરૂ પીડીએફ પણ મૂકી દઈશ. તો બસ આવી જ માહિતી કાયમી મારી ચેનલ ઉપર મળતી રહેશે. આની અપડેટ મેળવવા માટે તમારે સબસ્ક્રાઇબ ફરજિયાત કરી દેવી, એટલે જ્યારે પણ વિડીયો મૂકીએ એટલે તમને નોટિફિકેશન પણ મળતી રહે. અને આવી જ માહિતી સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.